વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘરે બનાવ્યું છે લીલી ડુંગળી અને સેવનું શાક। આ શાક આપણે કઈ રીતે બનાવ્યું છે એની રેસીપી આજે આપણે આ વિડીયોમાં જાણીશું। ફ્રેન્ડ, શિયાળો હોય અને લીલી ડુંગળી મળતી હોય તો કોક જ ઘરે એવું હશે જ્યાં લીલી ડુંગળીનું શાક નહીં બનતું હોય। તો લીલી ડુંગળીનું શાક બનાવવું સાવ સિમ્પલ છે અને તેમાં જો તમે સેવ ઉમેરો તો શાક ખૂબ જ ટેસ્ટી બને છે। અહીં આપણે લીલી ડુંગળી લીધી છે અને એને આ રીતે આપણે સુધારી લીધી છે। લીલી ડુંગળીને ધોઈને તૈયાર કરી દીધી છે। ત્યારબાદ ગેસમાં થોડું એવું તેલ મૂકી અને તેમાં રાઈ જીરુંનો વઘાર કરી લેવાનો છે। ત્યારબાદ તેમાં લીલા મરચાંના ટુકડા ઉમેરી દેવાના છે, ટમેટાં ઉમેરી દેવાના છે, અડધી ચમચી ખાંડ ઉમેરી દેવાની છે અને તેને આપણે હલાવી લેવાનું છે। ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે। ત્યારબાદ તેમાં મસાલો ઉમેરવાનો છે, જેમાં અહીંયા આપણે ધાણા જીરું પાવડર, મીઠું, હળદર પાવડર ઉમેરી અને તેને હલાવી લેવાનું છે। હવે તેની અંદર આપણે ડુંગળીને ઉમેરી દેવાની છે અને ડુંગળીને આપણે હલાવતું રહેવાનું છે। ત્યારબાદ તેમાં થોડું લસણનું પાણી અહીં આપણે ઉમેર્યું છે। તમે ઈચ્છતા હોય તો ઉમેરી શકો। તો આ રીતે આપણી ડુંગળી તૈયાર થઈ ગઈ છે। હવે તેની અંદર આપણે ગેસ બંધ કરી સેવ ઉમેરી અને તેને હલાવી અને આ રીતે કાઢી લેવાનું છે બીજા વાસણમાં। તેના ઉપર તમે ડેકોરેશન માટે ધાણા ઉમેરી શકો છો। ફ્રેન્ડ, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।